સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સવના મુખ્ય આકર્ષણ તરીકે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા અલૌકિક સુવર્ણ વાઘા ધરાવવામાં આવશે, જેને 100 સોનીઓની ટીમે રિયલ ડાયમંડ અને મીણાકારીના જળતર સાથે 1 વર્ષની મહેનત બાદ તૈયાર કર્યા હતા. આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન, 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિરના પ્રાંગણમાં સમૂહ આરતી, મહા અન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. હનુમાન જયંતીની દરમિયાન મંગળા શણગાર આરતી, લોક ડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પ વર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 1008 વિશ્વ શાંતિ, મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ વગેરે અનેક કાર્યક્રમનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટવાના અનુમાન સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. ભક્તોને કોઈપણ પ્રકારની અવગણતા ન પડે તે માટે તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી અને સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. સ્ટોરી રિપોર્ટ જિગ્નેશ મકવાણા, 76 ગુજરાતી ન્યૂઝ, સાળંગપુર, બોટાદ.